ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો। નવરાત્રીના 2 દિવસ પહેલા ધોધમાર વરસાદ ખાબક્યો। ભરૂચના વાગરામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે। ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। મેઘરાજા જમાવટ કરી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ભરૂચમાં ભારે વરસાદથી ગરબાના ગ્રાઉન્ડના આ દ્રશ્ય છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। નવરાત્રીના 2 દિવસ પહેલા ધોધમાર વરસાદથી ખેલૈયાઓમાં ચિંતાનું મોજું પણ ફરી વળ્યું છે। તો ભરૂચમાં ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। ભરૂચના વાગરામાં 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સાર્વત્રિક વરસાદ ભરૂચમાં પડી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી પડી રહી છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ મોટા પાયે નુકસાન થયું છે।